મિત્રો હાલમાં જે ઇન્સ્ટામાં રીલ્સ વાયરલ ચાલી છે શેડ લવ વાળી, એ રીલ્સ ઉપર તમારા ફોટાનું સ્ટેટસ બનાવતા શીખવાડીશ। अच्छा हमको सिखा रिया है। તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકન પણ દબાવી દો। नहीं તો ચાલો હું તમને ડેમો બતાવી દઉં। Kishan, edit, edit. क्या बात है सर, क्या बात है सर, क्या बात। ડેમો જેવી પ્રકારની રીલ્સ બનાવવા માટે લાઇટ મોશન ચાલુ કરી લો। લાઇટ મોશન તમને મારી ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ। લાઇટ મોશન ચાલુ થાય એટલે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દો। આ રીતે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ છે અને આ ઇફેક્ટ છે। સોરી મિત્રો, આ બીટ પ્રોજેક્ટ છે અને આ ઇફેક્ટ છે। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તમારી લાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરવાની રહેશે। આ બે પ્રોજેક્ટ એડ થઈ જાય એટલે સૌથી પહેલાં આ બીટ પ્રોજેક્ટ હોય તમારે ઓપન કરી લેવાનો, એટલે કે આ રીતે ખોલી લેવાનો। આ રીતે ખોલશો એટલે કમ્પ્લીટ આમાં તમને સોંગ જોવા મળશે। જોઈ લો મિત્રો, તો આ રીતે સોંગ જોવા મળશે। તો મિત્રો આ રીતે કમ્પ્લીટલી માર્ક પ્રમાણે હું તમને સોંગ આપી દઈશ। જ્યાં જ્યાં માર્ક છે ત્યાં આપણે ઇફેક્ટ જાતે એડ કરીશું। વિડીયો તમારે ત્યાંથી જોવાનો છે। સૌથી પહેલું કામ શું કરીશું, આ રીતે શરૂઆતમાં 0 પર આવશું અને મિત્રો ફોટો એડ કરી લઈશું। તમારો ફોટો એડ કરવાનો। ફોટો એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરો, મીડિયમ જતા રહો। મીડિયમ જાય પછી આ ફાઇલનું નામ છે એની પર ક્લિક કરો। તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલી લેવાની। તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલી આ રીતે ફોટો લઈ લેવાનો। જો ફોટો આવી જાય એટલે તમારે શું કરવાનું, ફોટાની આઇકન જે ધાર હોય એને આ રીતે ખેંચી ફોટો ફૂલ સ્ક્રીન કરી દેવાનો। આ રીતે જોઈ લો મિત્રો, આ રીતે ફોટો તમારે ફૂલ સ્ક્રીન કરી દેવાનો। આ ફોટો આપણો ફૂલ સ્ક્રીન લેજો, બરાબર। ફોટો ફૂલ સ્ક્રીન થઈ જાય એટલે તમારે શું કરવાનું, ફોટાને છેલ્લે સુધી લઈ લેવાનું। છેલ્લે જતું રહેવાનું, ફોટા પર ક્લિક કરી દેવાનું। ફોટા પર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું। આ ફોટો આપણો એડ થઈ ગયો, બરાબર મિત્રો। ફોટો એડ થઈ જાય એટલે સિમ્પલી તમારે શું કરવાનું, અહીંથી બેક કરી દેવાનું। આ રીતે બેક કર્યા પછી મિત્રો મેં તમને આ રીતે ઇફેક્ટ આપી છે, ઇફેક્ટ ખોલી લેવાની। ઇફેક્ટમાં તમને ટોટલ 1 અને 2 ગ્રુપ જોવા મળશે। વિડીયો તમારે ત્યાંથી જોવાનો છે। સૌથી પહેલાં આ ગ્રુપ નામવાળું છે એની પર તમારે ક્લિક કરવાનું છે। આઇકન લેયર બોક્સ ઉપર ક્લિક કરી મિત્રો કોપી લેયર કરી દેવાનું। આ રીતે કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાવી દેવાનું। આ રીતે બહાર આવી જવાનું, આપણે બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું। આ રીતે કમ્પ્લીટલી બીટમાં આવ્યા પછી 0 પર રહી તમારે આ લેયર બોક્સ હોય એની પર ક્લિક કરવાનું અને મિત્રો આ પેસ્ટ લેયર કરવાનું ઓપ્શન આવશે, એની પર ક્લિક કરી દેવાનું। આ રીતે ગ્રુપ પેસ્ટ થઈ જશે। તમારે સિમ્પલી ગ્રુપ પર ક્લિક કરવાનું, ઉપર 3 લીટા ઉપર ક્લિક કરી દેવાનું અને મિત્રો તમારે શું કરવાનું, અનગ્રુપ કરવાનું। આ રીતે કમ્પ્લીટલી જેવું તમે અનગ્રુપ કરશો, જોઈ લો મિત્રો આ બધી લેયરો ખુલી જશે। જોઈ લો કેટલી લેયરો ખુલી આપણી, પણ બધી લેયર અહીંથી બંધ છે। જોઈ લો મિત્રો આ લેયર બંધ છે અહીંથી। તો બધી લેયરની આંખ આપણે ચાલુ કરવાની છે। તો તમારે શું કરવાનું, 1 2 3 4 5 6 7 8 9 10 11 લેયર આપણે અહીંથી વાઇટ કરી દીધી, એટલે આંખો પર ક્લિક કરી ખોલી લીધી। તો જોઈ લો મિત્રો આઇકન નામ વાગી ગયું, આ નામ વાગી ગયું, આઇકન આ નામ વાગી ગયું, આ નામ વાગી ગયું। બધા નામ તમારી રીતે તમારે ચેન્જ કરવાના। હું તમને એક નામ ચેન્જ કરીને બતાવું। આઇકન વોટ્સએપ નંબર છે એની પર તમારે અહીંથી ક્લિક કરવાનું, AA જવાનું અને મિત્રો અહીંથી તમારે નંબર લખી દેવાનો। અને મિત્રો હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ સિલેક્ટ કરી ખરા નિશાન ઉપર ટેપ મારી દેવાનું। આ રીતે તો તમારો વોટ્સએપ નંબર આવી જશે। પછી નીચે જે નામ છે જોઈ લો મિત્રો DJ યુટ્યુબ, એની પર ક્લિક કરવાનું, AA જવાનું। AA જઈ જોઈ લો મિત્રો તમારી યુટ્યુબ આઈડી લખવાની, તમારી ટેલિગ્રામ આઈડી લખવાની। આ રીતે કમ્પ્લીટલી આ આઈડી હોય ને આ રીતે ભૂખી લેવાની। જોઈ લો મિત્રો આઈડી ભૂખી ગઈ। આ રીતે હું મારી આઈડી લખીને બતાવું। જોઈ લો મિત્રો બૂમ બામ YT 96 આ મારી ટેલિગ્રામની આઈડી છે, બરાબર। તો એની પર તમારે સિમ્પલી આ રીતે લખી ખરા નિશાન ઉપર ક્લિક કરી દેવાનું। આ રીતે ખાલી જગ્યા પર ટચ કરવાનું। તો આ રીતે મિત્રો તમારે બધા પીળા કલરમાં નામ છે એને તમારી રીતે ચેન્જ કરવાના, જ્યાં જ્યાં નામ ચેન્જ કરવાનું હોય। પછી મિત્રો જો આવો દગાવાળો પેમ આ બધું આના ચેન્જ નહીં કરવાનું, એમાં ખાલી તમારે ફોન્ટ એડ કરવાનું। જો ટેક્સ ઉપર ક્લિક કરવાનું, AA જવાનું। આ રીતે આ દગાવાળો એનો આ હિન્દી વડોદરા બોલ્ડ કરી લેવાનું, ખરા નિશાન પર ટેપ મારી દેવાનું। આ રીતે ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું। તો આ રીતે કમ્પ્લીટલી સેટ કરી દેવાનું। બધું આ સેટ થઈ જાય એટલે તમારે શું કરવાનું, સિમ્પલી મિત્રો અહીંથી બેક કરી દેવાનું। આ રીતે તમારે બેક કરી દેવાનું। આ રીતે બેક કર્યા પછી ઇફેક્ટમાં આવવાનું। આ રીતે ઇફેક્ટમાં આવ્યા પછી આ રીતે ગ્રુપ નંબર 1 ઇફેક્ટ લખ્યું છે એની પર ટેપ મારવાનું, લેયર બોક્સ ઉપર ટેપ મારવાનું મિત્રો અહીંથી તમારે કોપી લેયર કરી દેવાનું। આ રીતે કોપી લેયર કરી તમારે બેક કરી દેવાનું। આ રીતે કમ્પ્લીટલી બેક કર્યા પછી આપણે બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું। આ રીતે કમ્પ્લીટલી બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી 0 પર રહી લેયર બોક્સ ઉપર ક્લિક કરી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું। આ રીતે કમ્પ્લીટલી પેસ્ટ લેયર કરી ગ્રુપ ઉપર ક્લિક કરવાનું, પછી ઉપર 3 લીટા પર ક્લિક કરવાનું અને મિત્રો છેલ્લું ઓપ્શન નહીં પણ આ છેલ્લેથી બીજા નંબરનો ઓપ્શન અનગ્રુપ એની પર ક્લિક કરી દેવાનું। એની પર ક્લિક કરી જોઈ લો આ શેપ છે એની આંખ અહીંથી બંધ છે, એના ખોલી લેવાની। આ રીતે આંખ ઉપર ક્લિક કરશો ખુલી જશે। જોઈ લો મિત્રો આ બ્લર ઇફેક્ટ આ રીતે વાગી જશે। તો જોઈ લો મિત્રો આ રીતે તમારો કમ્પ્લીટલી ફોટો અને મિત્રો આ રીતે જોઈ લો મિત્રો બ્લર આવશે। પછી આઇકન જે બીટ પડશે આઇકન આ રીતે કમ્પ્લીટલી જોઈ લો મિત્રો આ રીતે તમને મેં આ રીતે ઇફેક્ટ સેટ કરીને આપી છે। જોઈ લો મિત્રો અહીંથી આ રીતનો વિડીયો સેટ થશે। જોઈ લો મિત્રો
આ રીતનો વિડીયો અહીંથી સેટ થઈ ગયો બરાબર. તો બધા વિડીયો મેં કમ્પ્લીટલી આ રીતે સેટ કરીને જ આપ્યા છે. જોઈ લો મિત્રો. હવે તમારે શું કરવાનું, 0 ઉપર રહેવાનું. એક વિડીયો બ્લેક સ્ક્રીન એડ કરવાનો. વિડીયો એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરવાનું, મીડિયમ જવાનું. આ રીતે મીડિયમ જયા પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું અને આ રીતે તમારે જે પણ ફાઇલમાં વિડીયો હોય એ ફાઇલ ખોલી લેવાની. આ રીતનો વિડીયો હશે. જોઈ લો મિત્રો. આ વિડીયો તમને ક્યાં આપી દઈશ, મારી ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ. જોઈન કરી લેજો, અહીંયાથી તમે ડાઉનલોડ કરી લેજો. વિડીયો ઉપર ક્લિક કરી દેવાનું, પછી અહીં બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જવાનું, હવે લાઇટિંગ ઉપર ક્લિક કરવાનું, પહેલા નંબરનું સ્ક્રીન કરી દેવાનું. આ રીતે જોઈ લો મિત્રો. પહેલા નંબરનું આ રીતે સ્ક્રીન કરી ખાલી જગ્યા પર ટચ કરવાનું. જોઈ લો મિત્રો. આ રીતે વિડીયો આપણો વાગી જશે. બ્લેક સ્ક્રીન વિડીયો આઇકન ટપકાવાળો ઇફેક્ટ આ રીતે વાગી જશે. જોઈ લો મિત્રો. વાગી જાય ટપકાવાળી ઇફેક્ટ. તો મિત્રો તમારે શું કરવાનું, હવે આમાં કશું કરવાનું નથી. હવે આપણું ટેસ્ટ બની ગયું, તમે ડેમો જોયું તો એ પ્રકારનું. તમે આ બધું નામ ચેન્જ કરી લો, આ બધા નામ ચેન્જ કરી લો એટલે તમારું નામ લખીને આવી જાય બરાબર મિત્રો. અને મિત્રો હવે આને આપણી ગેલેરીમાં સેવ કરવા માટે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારવાનું અને મિત્રો અહીંથી એક્સપોર્ટ ઉપર આ રીતે ક્લિક કરી દેવાનું. જેવું એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તમારી ગેલેરીમાં સેવ થઈ જશે આ વિડીયો. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.